તો હેલો એવરીવન, તો બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ ખમ્મા ગણેશા. તો કેમ છો? ઓફકોર્સ બધા મજામાં જ જશો. એન્ડ હેપી ગણેશ ચતુર્થી બધાને. આજે ગણેશ ચતુર્થી છે તો બધાને બધાના ઘરમાં ગણેશજી બપ્પા આવ્યા જશે. મારા ઘરમાં પણ આવી ગયા છે ગાઈસ, તો તમને દેખાડી દઉં. મારા માટે તો આજ સ્પેશિયલ છે કેમ કે આજના દિવસે મારો જન્મ થયો હતો, એટલે તો મારા માટે આ સ્પેશિયલ છે. પણ આજે મારો બર્થડે નથી. બર્થડે તો પહેલાં જ મારા જ્યારે જન્મ થયો ને ત્યારે મારો છે ને ગણેશ ચતુર્થીનો પહેલો દિવસ હતો. તો આજે મારો સ્પેશિયલ દિવસ કહેવાય છે. એન્ડ આજે ક્યાં જવાનું છે જોવા એ પણ તમને કન્ટિન્યુ બ્લોગ જોવા મળશે. તો વાઇઝ કન્ટિન્યુ બ્લોગ જોજો તો જ ખબર પડશે ક્યાં જવાનું છે. અને અત્યારના વગેરે છે 6:30 સવારના, અને ભાઈ થાય છે હવે સ્કૂલે જવા માટે રેડી. છું ચા એના માટે રોટલી તળવા મૂકવાનું છે ગેસ તો મૂકી દીધું છે. હવે મૂકી રોટલી એની ચાય પણ થઈ જાય અને એક નાસ્તો બને ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. તો તમને દેખાડી દો મારા ગણપતિ બાપા ગાઈસ. તો ગાઈસ આ છે નાના અમથા ગણપતિ બાપા. અને કાલે આ લાડવો બનાવ્યો હતો મમ્મીએ. તો મમ્મીએ કીડ્યું થઈ ગઈ છે, બાકી ઉંદેડાએ ખાધું હતું થોડું કાલે, કીડું થઈ ગઈ છે. મેં આ ફૂલ લઈને સજાવી નાખ્યું હતું ગાઈસ બધું. ને હવે ચા નાસ્તો બનાવી લઈએ તો મળીએ પછી. 2 hours later. ગાઈસ અત્યારના વાગી છે 1:15 અને તેનું જમવાનું બની ગયું છે. અને જમવામાં આપણે એવું બનાવ્યું છે ગાઈસ. તો શું બનાવ્યું છે એવું નામ છે પણ કડવું, પણ ખાવામાં બહુ મીઠું લાગે છે. તેનું નામ છે કરેલા ભાઈ. તો ગાઈસ જોઈ શકો છો મમ્મીએ બનાવ્યા છે કરેલાનું શાક, ને બીજું તો આપણે ઢોકળીનું શાક બાજુ ને રોટલી છાશ. હવે આપણે જમીને મળીએ, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ગાઈસ. જમી કરીને મળીએ પછી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ હવે જમી કરીને થઈ ગયા છે નવરા. તે જવાનું છે કોકળદર. આજે છે નાગપંચમી, તો અહીંયા નાવા જવાનું છે કોકળદર નદીએ. તો ગાઈસ માસી અને મારા મમ્મીને એકબીજા ફ્રેન્ડ છે, તમે પણ જાય છીએ તો બાય બાય. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ કોકળદર નદીએ. અત્યારે હવે પબ્લિક એટલું અહીંયા બહુ જ પબ્લિક છે. જગ્યા પણ આટલી બધી નથી, બધા નાવામાં છે પાછળથી. તો ગાઈસ હાસી શું કરો? હેલો, અમે કોકળદરને ઊભી રહો એમ બોલો તો વિડીયો ફોટો તો જઈએ હવે આગળ અમે. તો ગાઈસ જોઈ શકો છો બધા અહીંયા કરે. તો ગાઈસ જોઈ શકો છો અહીંયાની પબ્લિક આપણી બહુ પબ્લિક થઈ છે. પાણી જો જોરદાર આવે છે અહીંયાથી જોઈ શકો. પબ્લિક તો બહુ જ છે અહીંયા આજે. નાગપાંચમ છે તો બધા નવા જ આવશે. હજી આ બાજુ બધા છે.
પબ્લિક છે ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો. બહુ એટલે બહુ જ પબ્લિક હતું. આપણે નવાઈ ગયું. ફાઇનલી ગાઈસ અમે કોકરદરથી આવી ગયા છીએ અને આવીને સીધા નાહી ધોઈ લીધું કેમ કે એના પાણીથી કંઈક મેળ આવે ને. અમે તો એટલી બધી નથી નહીં પણ કંઈક નાવ જરૂર હતું મારે એમાં વાળ ધોયા પાછા એટલે સિલ્ક થઈ ગયા ને એકદમ સાઈન આપે એવા. તો હવે સાંજે શું થશે કંઈ ખબર નહીં ગાઈસ, જોતા રહેજો તમે. ક્યાં જવાનું વિશે સાંજે ખબર નહીં, યા તો પછી કાલ આગલા બ્લોગમાં લેશે ને એ બ્લોગ કરી દેશે તો એવું લાગે તો જસવાનું. તો ભાઈ જમવાનું થઈ ગયું છે. આપણે ગયા ને આજે મમ્મી બનાવ્યું છે. શું બન્યું? ખાવાની હે ખાવાની ખીચડી. તો ગાઈઝ જોઈ શકો છો આજે નવું બન્યું છે આજ પહેલી વાર. તો છાશ ને પનીર ખીચડી ખાઈને પછી આપણે મળીએ. બાય બાય.